તો પનીર ખાતા પહેલાં આપણે સૌ કોઈએ ચિંતા કરવાની જરૂર છે, કારણ કે અસલી અને નકલી પનીરની ઓળખ કરવી કઈ રીતે, એ મોટો સવાલ બને. ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી ઓફિસર આર પરમારે એક લાઈવ ડેમો બતાવ્યો છે. અલગ અલગ 3 પ્રકારના પનીરનો ડેમો બતાવાયો છે, જેમાં મલાઈ પનીર, એનાલોગ પનીર અને ત્રીજું સ્ટાર્ચથી ભેળસેળયુક્ત પનીર હોય તેનો ડેમો દર્શાવવામાં આવ્યો. દરેક રેસ્ટોરન્ટે પોતે કયું પનીર વાપરે છે, કઈ વાનગીમાં કયા પ્રકારનું પનીર વપરાય છે તે મેનુ તથા ડિસ્પ્લેમાં દર્શાવવું કાયદાકીય રીતે જરૂરી બની ગયું છે. મીઠાઈ અને ફરસાણ એસોસિએશનના ચેરમેને એક નિવેદન આપ્યું, જેમાં 90% પનીર રાજ્યમાં નકલી હોવાનું તેને જણાવ્યું. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતભરમાં જે મહિલાઓ ઘરે ઘરે પનીરનો ઉપયોગ કરી રહી છે તે અસલી છે કે નકલી તે કઈ રીતે જાણશું. આપણે પહોંચ્યા છીએ ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સમાં, જ્યાં કેમિસ્ટ દ્વારા અત્યારે પનીરની ચકાસણી કરવામાં આવી રહી છે. ફૂડ સેફ્ટી ઓફિસર આર પરમાર અહીંયા ઉપસ્થિત છે અને તેની હાજરીમાં અત્યારે આપણે જાણીશું કે ખરેખર પનીર અસલી છે કે નકલી તેની પરખ કઈ રીતે કરાય. જે રીતે પંજાબી હોય, ચાઇનીઝ હોય કે પછી ઢોસા હોય, તમામ જગ્યાએ અત્યારે પનીરનો ઉપયોગ વધી ગયો છે. લાઈવ ગુજરાતની જનતાને આપણે બતાડીએ કે ખરેખર અસલી અને નકલી પનીરની પરખ કઈ રીતે થાય. આપનું શું માનવું છે? લાઈવ ડેમો બતાડશો. આપણે જે અત્યારે જોઈ રહ્યા છીએ તે જનરલી રાજકોટની અંદર અત્યારે આ પ્રાઇમરી જે ટેસ્ટિંગ માટેની વાનની અંદર અત્યારે છે, જેમાં અત્યારે આપણે પનીરનું ટેસ્ટિંગ જોઈ રહ્યા છીએ. લોકોની અંદર અત્યારે જે મિલ્ક પ્રોડક્ટ્સ છે એમાં ખાસ કરીને પનીર છે એ પોષણના હેતુ માટે જનરલી વપરાશમાં લેવાતું હોય છે, જેમાં અત્યારે મિલ્ક ડેરિવેટિવ્સ એટલે કે દૂધમાંથી બનતું પનીર છે, જેને આપણે મલાઈ પનીર કહીએ છીએ. આ આપણે મલાઈ પનીર જોઈ રહ્યા છીએ, એકદમ સ્પોન્જી અને પોચું છે, બરાબર છે. આ જે છે એ આપણે જોઈએ છીએ એ એનાલોગ પનીર છે. આ જનરલી આ જે પનીર છે એ જનરલી આ પ્રકારનું કણીદાર રહેશે. એનાલોગ પનીર એટલે કે એવું પનીર કે જેની અંદરથી મિલ્ક ફેટ હોય. આ પનીરમાં મિલ્ક ફેટ છે, આ પનીરની અંદર વેજીટેબલ ફેટ છે. એટલે આ જે પનીર છે એ એનાલોગ પનીર કહેવાય છે, જેને સરકાર દ્વારા માન્યતા છે, જેના પેકિંગ ઉપરથી લેબલ ક્લેમ કરવામાં આવે છે કે ભાઈ આ પનીર છે એની અંદર અમુક પર્સન્ટેજ જે છે એને લેબલ ઉપર બતાવેલું હોય છે કે ભાઈ આટલું અમે અંદર વેજીટેબલ ફેટ ઉમેરેલું છે, એમાં પ્રોટીનની માત્રા અને બધી જ વસ્તુ દર્શાવેલી હોય છે. તે પણ ખાદ્ય છે. મલાઈ પનીર છે એ પણ ખાદ્ય છે. ટેસ્ટ કરીને બતાડશો. તમે જયારે ફૂડ વિભાગ તપાસમાં જાય છે, પ્રાથમિક તપાસ કઈ રીતે થશે, કારણ કે પનીર અસલી છે કે નકલી? પેલા આપણે દાર્શનિક રીતે જ જોઈએ. આપણે જે સામાન્ય જનતા છે, જનરલી ટેસ્ટિંગ હોય જે લેબોરેટરીની અંદર મોકલવામાં આવે ત્યારે જ ખ્યાલ આવે છે કે આ પનીર છે એ આપણે કહીએ કે ભાઈ એની અંદર વેજીટેબલ ફેટ છે કે પછી અંદર કોઈ સ્ટાર્ચ કે એવી વસ્તુ ઉમેરેલી છે, એની કોઈ ભેળસેળ કરેલી હોય. તો મલાઈ પનીરની અંદર જો આવી પ્રકારની ભેળસેળ જોવા મળે, જેની અંદર દૂધની ફેટ સિવાયના તત્વો ઉમેરેલા હોય, તો એને લેબોરેટરી પરીક્ષણમાં મોકલવા. પણ આપણે પ્રાઇમરી રીતે જોઈએ તો અત્યારે આપણે જે જોઈ રહ્યા છીએ આ પનીર છે એકદમ સ્પોન્જી છે. એની ઉપર અમે જે ટેસ્ટિંગ કરવાથી એનો કલર ચેન્જ થતો નથી. આ જે છે એ જનરલી સ્પોન્જી હોય છે. લાઈવ ડેમો કરીને બતાડશો. જે કેમિકલ છે નાખીને બતાડશો. જે કેમિસ્ટ છે તે કેમિકલ નાખી રહ્યા છે. મલાઈ પનીર જોઈ રહ્યા છીએ. આ મલાઈ પનીરની અંદર કોઈ કલર ચેન્જ થતો નથી, બરાબર. કલર ચેન્જ ન થાય એટલે પનીર અસલી છે. હા, આ જે છે આયોડીન, તમારી ઘરે ટિંચર આયોડીનની અંદર પણ તમે આ ટેસ્ટ કરી શકો છો. આ જે છે પનીર એની અંદર પણ તમે નાખશો તો આની અંદર કોઈ એવો ખાસો ચેન્જ જોવા મળશે નહીં, કારણ કે આની અંદર મિલ્ક ફેટને જગ્યાએ વેજીટેબલ ફેટ રિપ્લેસ કરેલું. આ એનાલોગ પનીર છે અને આ પનીર છે એની અંદર આપણે જોઈએ છીએ તે પ્રમાણે સ્ટાર્ચ હોય તો આ પ્રકારનો ટેસ્ટ બતાવે છે કે આ એકદમ ડાર્ક કલર છે એ થઈ જશે. આનું તમે જુઓ છો
એ પ્રમાણે ફ્રેમમાં જે બે પનીર દેખાઈ રહ્યા છે, એક અસલી છે તો બીજું અત્યારે નકલી, એટલે કે પ્રાથમિક જે પરીક્ષણ કરવામાં આવે છે તેમાં સ્ટાર્ચની હાજરી હોય છે. આ જે ડુપ્લિકેટ જેને કહેવાય છે નકલી પનીર, શું તકલીફ પડે છે શરીરમાં અને ખાસ કરીને આરોગ્યની દ્રષ્ટિએ કેટલું હાનિકારક? આરોગ્યની દ્રષ્ટિએ જોઈએ તો ખાસ કરીને આ લોકો સાથેની છેતરપિંડી ગણી શકીએ આપણે, કારણ કે આની અંદર જે છે એ સ્ટાર્ચનો કોઈ પણ પ્રકારનો રોલ રહેતો નથી. સ્ટાર્ચ આવે તો એની અંદર જે બનાવટની અંદર વજન વધારવામાં અને આ પ્રકારનું સ્ટ્રક્ચર બનાવવા માટે ઉપયોગ કરાયેલો હોય છે સ્ટાર્ચનો, ત્યારે અમે સ્ટાર્ચની હાજરી એમાં દેખાય આવે. જ્યારે એનાલોગ પનીર છે એની અંદર વેજીટેબલ ફેટ છે એની અમુક પર્સન્ટેજ હોય છે અને એ તેમને લેબલ ક્લેમ કરેલો હોય છે જે સરકારશ્રી દ્વારા કાયદેસરતા આપેલી છે. અને એમાં સ્પષ્ટપણે એનાલોગ પનીર જે તે રેસ્ટોરન્ટ છે કે બનાવટ જે પ્રિપરેશનમાં ઉપયોગ કરે છે એમને પણ દર્શાવવું જરૂરી છે એમના મેનુ કાર્ડમાં અને એમના ડિસ્પ્લેમાં. અત્યારે જે રેસ્ટોરન્ટ છે રાજકોટના મોટે ભાગે એક પણ પ્રકારની પનીરની ઓળખ એ દર્શાવતા નથી, એ ફેક્ટ વાત છે. હવે તો મેં જેમ વાત કરી એમ પીઝામાં, ઢોસામાં કે પછી પંજાબી શાકમાં સૌથી વધુ પનીરનો ઉપયોગ થાય છે. ઘરે મહિલાઓ કહી રહી છે કે અમે ઘરે ઉપયોગ કરીએ છીએ, તો ઘરે જે પંજાબી શાક બનાવવામાં આવે છે તેમાં ડેરીએ જ્યારે પનીર લેવા જાય ત્યારે લોકોએ શું તકેદારી રાખવી? આ ખાસ કરીને આપણે મલાઈ પનીર જોઈ છે, આ પનીર છે એ સ્પોન્જી હોય છે. પેલા તો આપણે જે જોશું તો આ પ્રમાણે તૂટીને કણ નહીં થઈ જાય. જો આપણે જોયું છે આ જે છે એ મલાઈ પનીર છે. આ પનીરને તમે થોડો પણ આ એનાલોગ પનીર છે, આ એકદમ કણીદાર થઈ જશે. બંને પનીર સારા, આ બંને પનીર ખાદ્ય જ છે, બરોબર છે. અને એમાં ખાદ્ય ચીજ વસ્તુઓનો ઉપયોગ જ કરવામાં. જનરલી વસ્તુઓ શું છે કે વજન વધારવામાં, એટ્રેક્ટિવ બતાવવામાં અને સસ્તું કરવા માટે, આ ત્રણ વસ્તુ માટે જનરલી એક ભેળસેળ થતી હોય છે કોઈ પણ ખાદ્ય ચીજોમાં. પણ જ્યારે આની અંદર આપણે જોઈએ તો આ જે છે એનાલોગ પનીર છે એમાંથી મિલ્ક ફેટ છે એ રિપ્લેસ કરેલી હોય તો એનો ભાવ ઓછો હોય છે અને મલાઈ પનીર છે એનો ભાવ સ્વાભાવિક રીતે વધારે હોય છે. કઈ કઈ બીમારી થઈ શકે આ જે નકલી પનીર ખાવાથી? નકલી પનીર ખાવાથી જો સ્ટાર્ચ કે એવી વસ્તુ ઉમેરેલી હોય તેમાં ફંગસ થઈ હોય તો સ્કિનના રોગ થઈ શકે અને ખાસ પેટની બીમારીઓ થઈ શકે. કેન્સર જેવી ગંભીર બીમારીને પણ લોકો આમંત્રણ આપે. કેન્સર જેવી બીમારીઓ માટે હું નહીં કહી શકું એ બાબતે ખાસ કે જનરલી જે વસ્તુઓ છે જેની અંદર ફંગસ કે એવું ડેવલપ થતું હોય એવા તત્વો અમુક વખતે નાખેલા હોય. ધારો કે દૂધની જ બનાવટની અંદર કોઈ યુરિયા કે એવા કેમિકલથી બનેલું હોય તો એવા તત્વો જો વાપરેલા હોય તો કદાચ વધારે ગંભીર હાનિ થઈ શકે. પણ જ્યારે આપણે દૂધને પણ એટલી જ એગ્રેસિવ રીતે આપણે તપાસ કરવામાં આવે છે, મિલ્કોસ્કેન મીટર છે અત્યારે FSW1માં દરેક ડેરીની અંદર જઈ અને એ મિલ્કોસ્કેનથી આપણે જોઈએ તો આપણા રાજકોટની અંદર લગભગ મોટાભાગની જગ્યાએ કોઈ પણ પ્રકારની એવી યુરિયા કે કેમિકલની ભેળસેળવાળું દૂધ જોવા મળ્યું નથી. હાલ અત્યારે જે રીતે અધિકારીએ ડેમો બતાડ્યો, કેમિસ્ટે ડેમો બતાડ્યો, સ્પષ્ટપણે ડુપ્લિકેટ પનીરની ઓળખ તમારે કરવી હોય તો જે ડેમોમાં જે રીતે દ્રશ્યો બતાડવામાં આવ્યા એ રીતે મહિલાઓ જ્યારે ડેરીએ પનીર લેવા જાય ત્યારે તેને પનીરને પકડીને જે રીતે ડેમોમાં બતાડવામાં આવ્યું એ વિડીયો તમે તમારી પાસે રાખજો અને સ્પષ્ટપણે એ ચેક કરીને જ પનીર ખરીદજો. હાલ તો આરોગ્ય અધિકારીઓ અને સાથે ફૂડ સેફટીના અધિકારીઓ જે રીતે તપાસ કરી રહ્યા છે, ડુપ્લિકેટ પનીરનો જથ્થો પણ અવારનવાર જે પકડાય છે અને સામે આવે છે ત્યારે લોકોએ આ બાબતે જાગૃત થવું ખૂબ જ જરૂરી બન્યું છે. કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ.